મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હેવમો મોબાઈલ શોરૂમના શટરના લોક તોડી અંદર પ્રવેશ કરી લીધા ચોરને કિંમત ₹4,50,000ના મોબાઈલના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત પોલીસ કમિશનર તરફથી સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને શોધી કાઢવા માટે સૂચનાને આધારે પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર દ્વારા ગુનો શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા અને આરોપીઓ પર વોચ રાખવા માટે સૂચના આપવામાં આવી હોય તારીખ 28/9/2024ના રાત્રિના સમય દરમિયાન મૈદરપુરા લાલ દરવાજા ખાતે મોટી શેરી નાકા કબીર ભવન દુકાન નંબર 6/1666 હેવમોર મોબાઈલ નામની દુકાનમાંથી તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી મોબાઈલ નંગ 40 કિંમત ₹7,25,282 ટેબલના ખાનામાં રોકડા રાખેલા 20,000 તમામ મળી ₹7,45,282ની મત્તાની ચોરી કરી નાસી ગયા હોય તે દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે પ્રેમ લુકમાન મંડલ ઉંમર 28 આશાપુરી 4 રસ્તા પાંડેસરા હાઉસિંગ પાસે ચાલીમાં ગણેશ મંદિર સામે સુરત મૂળ રહેવાસી ગામ બુંગના બાગદા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળના અને પાંડેસરા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચોરી બાબતે પૂછપરછ કરતા હાલ કોઈ કામ ધંધો કરતો ન હોય, નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હોય, મોબાઈલ ચોરી કરી છૂટક વેચાણ કરી પૈસા કમાવાના હેતુથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે.